હેલો ભવિષ્યના સબસ્ક્રાઈબર, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? મેં વિચાર્યું નહોતું કે વ્લોગની શરૂઆત કંઈક આ રીતના કરીશ. પાણી વાળતા વાળતા મને વિચાર આવ્યો કે મિત્રો ચાલો ને એક વ્લોગ બનાવી જાય અને એક શરૂઆત કરી જાય, અને એ પણ શૂન્યથી અને નવા રીતથી. એ તમને મારા વ્લોગના અંતમાં તમને ખબર પડી જશે કે હું શું કહેવા માગતો હતો. તો બન્યા રહેજો. ખાતર ડોલમાં ભરી લીધું છે અને આમ પાણી પણ શરૂ છે. હારવાર ખાતર નાખતું જવાનું અને પાણી વાળતું જવાનું. તો મિત્રો જોયા રાખો કે કઈ રીતના હું કામ કરું છું. એમ બીજું તો હું નાખું વાળી લીધું છે મિત્રો. ખાતર નાખતું જવાનું અને પાતું જવાનું, બસ આપણું એક જ કામ છે. જોઈ શકો છો ખાતર નાખવાની શરૂ કરું. હજી આ બધા આખામાં હજી ખાતર નાખવાનું છે. કાંક 25 થી 27 કેરા છે, તેમાં ખાતર નાખવાનું છે. હજી 3-4 દી પહેલાં જ તે મેં આમાં હાથથી બેલી મારેલી છે, અને તો પણ હજી આ પાછું ખડ ફૂટી ગયું. આ ગયું કોક ગયું નથી, અને આમનામ જ છે આ ટમેટી ને બધું. તમે મિસ જોયા રાખો આમ કેમ છે બધું. આ બરોબર છે ને? તો ખાતર નાખી દઉં પહેલાં, પછી પાછું મળીએ. લોગના ચક્કરમાં મિત્રો કેરો પણ અધૂર રહી ગયો, તમે જોઈ શકો છો. ફરી વખત વાળવું પડશે અને કાંઈ ખબર પડશે કોકને તો મારું આવું બનશે. મારા ગામનું નામ કુકડ છે, પણ અત્યારે હાલમાં હું બીજા ગામમાં રહું છું જેનું નામ પિથલપર છે. અને તમને બતાવું કે આ જે રસ્તો છે તે આ એક જ રસ્તો છે જે ગામમાં જાય છે. એટલે અહીંથી બધા નીકળતા હોય, એટલે મારે આ પહેલો બ્લોગ છે, એટલે મારે વિચાર કરવો પડે કે કઈ રીતના હું બ્લોગ બનાવું. એટલે ઘણી બધા આવતા જતા હોય છે, એટલે હું એક ધારું તો વ્લોગિંગ નહીં કરી શકું, પણ કટકે કરું છું. એટલે મિત્રો થોડુંક જાતું કરી દેજો. આ એક દૂધનો વાહન છે જેનું કામ બાળકો સુધી દૂધ પહોંચાડવાનું છે, જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેના કારણે બાળકોને એક અલગ દિશા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે એક સારી બાબત દર્શાવે છે. બાળકોનો સારો વિકાસ થાય એ કામ માટે હાથ ધરવામાં આવ્યો છે, જેના કારણે બાળકનું સ્વાસ્થ્ય સારું રહે. આ મિત્રો મારી પાછળ જઈ રહ્યું છે એક દૂધનું વાહન છે, જે મિત્રો મારા ગામમાં જ આવે છે. એક દૂધનું વાહન આમ તમે જોઈ શકો છો. એક વ્યક્તિએ ઊભું રાખી આમ દૂધ લેવા માટે ઊભું રાખ્યું છે. થોડોક હું ઝૂમ કરીને તમને બતાવું. અને કેવું દૂધ આવે એ હું તમને ક્યારેક એક વિડીયોમાં બતાવીશ. નોર્મલી હું આ રીતના રિએક્ટ નથી કરતો, પણ મારું મોઢું અને અવાજ કાંઈક આ રીતના વિડીયોના કારણે થાય છે, કારણ કે મારો આ પહેલો વિડીયો છે. મિત્રો નિશાળે છોકરા જાય છે, વાગ્યા છે કંઈક 12. ઓફ કેમેરા મારે તમારે સાથે એક વાત શેર કરવી છે, એ હું તમને બતાવું કે કઈ રીતના મેં મારા જીવનની શરૂઆત કરી હતી, હાલમાં હું શું કરું છું અને આગળ મેં શું વિચાર્યું છે. તો તમને એની વિશે હું વાત કરું. હાલમાં હું એગ્રીકલ્ચર સાથે સંકળાયેલો વ્યક્તિ છું, અને અત્યારે હું તમે જોઈ શકો છો પાણી વાળું છું. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું ટિફિન લઈ આવું, કારણ કે આદેશ મળી ગયો છે ઉપરથી કે ટિફિન લઈ આવે. તો ભાઈ નીકળી ગયા છે ટિફિન લઈ. પાણી હજી શરૂ છે, પણ જલ્દી ટિફિન લઈ આવું, પછી જમી લઈએ, પછી પાછું પાણી શરૂ કરીએ. મેં મોટર બંધ નથી કરી, કારણ કે નગર કેરો એકાદો અધૂરો રહી જાય, એટલે મોટર શરૂ કરીને લઈ આવ્યો છું ટિફિન લેવા. જલ્દી ટિફિન લઈ પાછા વાડી તરફ ચાલીએ. ગોટિયો કેળા કાય આમ જો. આ ગોટું નિશાળ કેમ નહીં ગયો તું? હે હા બનાવ ભાત ન બનાવ્યું?
ક્યારે બનાવશો? હા તો તમને ન ખબર? એક તો વાગો આવ્યો. લો ગટિયા તો નિશાળ નહીં ગયો? ગટુ તો ભાત કાર નિશાળ કેમ નહીં ગયું મને કે? હું જો તારો વિડીયો બનાવું છું, વિડીયો બનાવું તારો, તો નિશાળ કેમ નહીં ગયો? હે બને તો છે ને? હા હો. કેમ નહીં ગયું મને કે? હમું જો વાલા કેમેરામાં જો કેમ નહીં ગયો કે? જલ્દી લે, મારે બંધ કરવું છે. એની મારું ઘર છે મિત્રો, એની એક્ઝેક્ટ સામું ટમેટાની વાડી છે મિત્રો. જોઈ શકો કાંઈ ભાવ નથી એટલે ગાયોને ચરાવવા મૂકી દીધી છે. તમને બતાવું. કેટલી બધી ભેંસીઓ અને ગાયો છે તમે વિચાર કરો મિત્રો. અને આ હજી ટમેટા મને લાગે ઝાઝા ઉતાર્યા પણ નહીં હોય આ વાડીમાંથી, અને ગાયો મૂકી દીધી. મારે પણ એટલી બધી ઘણી ટમેટી છે, તમને હું ક્યારેક બતાવીશ. જોઈ શકો હજી ગાડી આવે છે, આમ વાહને પણ એટલા આવે છે. સારી એવી બાજરી ઉગી છે મિત્રો, તમે જોઈ શકો છો. પાણી પાઈશું એટલે મસ્ત લીલી છમ થઈ જશે. પાણી પણ બરોબર રીતના આવી રહ્યું છે. કેરા ફૂટેની એનું ધ્યાન રાખતા મિત્રો પાણી વાળવાનું છે. પાણી તમે જોઈ શકો છો મસ્ત એક મસ્ત રીતના વહી રહ્યું છે, ક્રિસ્ટલ ક્લિયર રીતના, આમ કાચની જેમ પડી રહ્યું છે મિત્રો. જે રીતના ઝરી પડતી હોય એ રીતના પાણીના એક એક બૂંદ નીચે પડી રહ્યા છે. બગલાએ ઉંદરને પકડ્યું એવું મને લાગે છે. તમને બતાવું કે કઈ રીતના એ શિકાર કર્યો, તમે જોઈ શકો છો ભાઈ. આ ચાંચથી મારીને પહેલાં તે મોઢામાં પકડી લીધું છે, પકડીને શિકાર થઈ ગયો છે. બાજરીમાં પાણી પૂરું થઈ ગયું છે તો મિત્રો હવે મોટર બંધ કરી દેવી અને ખાઈ લેવી. ચાલો તો પછી આ બે વસ્તુ કેટલાય દીઠા અહીંયા ઝૂંપડે પડી હતી, ઘરે લેતો થોડી છે અને ડોલ છે. ગોડિયા તારે હાસું નામ છે? આ નામ અવનિક છે? મને નહોતી ખબર. અહીંયા તો કાળું ઉપર આવી જા. તારું નામ શું છે? તારું નામ માહી છે? ભલે ભલે બે ભાઈ છે. ભલે પણ જો તમને દેખાય તો મીંદડી છે, મીંદડી ઉપર જોઈ રહી પતરા ઉપર દેખાય. કોની છે? કોની છે? કેટલી મીંદડી છે તમારે? ગોટિયા તે ખાઈ લીધું? શું ખાધું? હે અહીંયા રોઈ તે શું ખાધું? તે કાંઈ ન ખાધું? તારા પપ્પા કઈ ગયા? તારા પપ્પા કઈ ગયા? તારા પપ્પા કઈ ગયા? તારે ટ્રેક્ટર લેતા જો ઓલા પણ પડ્યું ટ્રેક્ટર અંબાઈ મને બધાય તો જતા લઈ આવ્યા. લોખંડ નું જો ભાઈ, ટાયર જોવો તમે, પ્લાસ્ટિક ના આખું લોખંડ નું છે. આ કેટલા ને આવ્યું હતું કાળું?
જમવાનો સમય થઈ ગયો છે, વાગ્યા છે 1:23. જમવામાં રોટલો છે, ભાખરી છે, છાશ છે, શાક છે અને 2 જાતના સલાડ છે, મરચાં. જી જસ્ટ મિત્રો ખાઈને ઊભો થયો છું. બાજરીમાં ખાતર નાખીને પાણી વાળી લીધું છે, પાઈ દીધું છે. હવે જાહેરમાં પાણી વાળવા જવાનું છે મિત્રો. એમાં પણ ખાતર નાખીને જાહેર પાવાની છે, એટલે નીકળીએ પાવા. લેટ્સ ગો. ટોપી પહેરી લેવો, તડકો છે. ખાતર નાખી દીધું છે, હવે પાણી પાવાનું શરૂ કર્યું છે મિત્રો, જોઈ શકો છો. હજી ખાતર નાખીને બસ થોડોક જ ટાઈમ થયો અને લાઇટ કારની વહી ગઈ હતી, જે હજી હમણાં આવી જ છે. આપણે પાણી શરૂ કરી દીધું છે. કેટલા વાગ્યા સુધીમાં પી રે કાંઈ ખબર નથી મિત્રો, જોવી છે. આજ પી રે તો ઠીક, નકર કાલે. તડકો બહુ છે મિત્રો, તમે મારું મોઢું જોઈને તમે ખબર પડતી છે કે લાલ સોળ ને કાળું થઈ ગયું છે. પણ શું કરવું મિત્રો, તડકો બહુ છે, ઉનાળા જેવું લાગે છે. અને આ લાઈન મિત્રો તમને દેખાય, હજી હાંધા હડિયા કરીને મિત્રો અહીંયા પાણી પોગાડ્યું છે ઠેઠ. ઓલા પણ ઓલા લીમડો છે ને નીચે કવો છે, ત્યાંથી ઠેઠથી અહીંયા આવે છે અને ઢાળમાં છે પાછું, એટલે પાણી બહુ ઉપર લાવવું પડે છે. એટલે બહુ ઘણીવાર લાઈન તૂટી પણ જાય છે. મને એવું લાગે છે મિત્રો કે આ પાક છે કે નહીં પાકે, બહુ તડકો છે. અને આ જાહેર છે મિત્રો, આ બીજી વાર વાવી છે. આની પહેલાં વાવી હતી, ઠંડીના કારણે કોને ખબર ઉગી નહીં. અને આ બીજી વાર વાવી, એ બરોબર ન ઉગ્યું, તમને બતાવું. અને હાલત જો કરી પાણી એ મિત્રો, બધું ધોઈ નહીં છું. જ્યાં હોય ત્યાં મિત્રો તમને દેખાય આખી લાઈન ફૂટેલી છે. પછી આ કેટલા જોર કરે આ એડા મિત્રો, એની હાથે બીજી વાર ઉગી ગયા. આમ જુઓ, આ એની હાથે જ તે થયા બધા. અને આ કેરામાં જો ક્યાંય એક ઝાડનું ફોયતરું ને, એવું બધું છે. આજથી હું એક નવી જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છું, અને એ પણ શૂન્યથી. તો તમને એક હું ઝલક બતાવું. આ મારી ઇન્સ્ટા આઈડી છે, જે 0 પોસ્ટ 0 ફોલોવર્સ સાથે. આ યુટ્યુબ આઈડી છે, જેમાં પણ 0 સબસ્ક્રાઈબર છે, 0 પોસ્ટ છે, તમે જોઈ શકો છો. સૃષ્ટિની રચયિતાને મારે બસ એટલું જ કહેવું છે કે મહેનતથી વધારે મને કાંઈ પણ ન આપતો, અને જેટલું પણ આપે એનાથી પણ ઓછું આપશે પણ તો પણ ચાલશે, પણ વધારે ન આપતો, કારણ કે મહેનતથી વધારે મિત્રો મારે કંઈ જોતું નથી. આ નામ છે એ મિત્રો મને કેવલ છે, એ બીજા તરફથી મળ્યું છે, પણ હું પોતાની એક આગવી ઓળખ બનાવવા માગું છું. કેવલ રાજા એક નામ નથી મિત્રો, બ્રાન્ડ છે, બ્રાન્ડ. ધપ્પા લગ ચૂકા હે, શરૂઆત કરી દીધી છે. સોશિયલ મીડિયામાં આવવાનું મારું એક જ કારણ છે કે લોકોનો મને પ્રેમ મળે. બસ વ્લોગ લાંબો બનાવવા માગતો નથી, અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશે નવા વિષય, નવા ટોપિક સાથે, નવા અંદાજમાં. ત્યાં સુધી રાધે રાધે.